ગુજરાતની અંદર અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ વરસાદી માહોલ છવાયેલો છે, પણ સવાલ એ છે કે વરસાદ આવે છે, રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, તકલીફ લોકોને પડે છે, પણ અધિકારીઓને કેમ કંઈ થતું નથી? સવાલ એટલા માટે ઊભો થયો કારણ કે હવે ચારે બાજુથી એક જ પોકાર સંભળાઈ રહ્યો છે કે અમને સુવિધા આપો। આજે વાત કરવી છે જે અત્યાર સુધી નગરપાલિકા હતી, હવે એમાંથી જે મહાનગરપાલિકા બની છે એ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તો થઈ, પરંતુ સુવિધાના નામે માત્ર લોકોને મળ્યું છે મીંડું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જેવી બની કે લોકોને સમસ્યા શરૂ થઈ ગઈ। સવાલ માત્ર એ છે કે જ્યારે તમે મહાનગરપાલિકામાં કોઈ નગરપાલિકા હોય છે કે કોઈ શહેર હોય છે, એમને જ્યારે ભેળવો છો ત્યારે તમારે એમને તમામ સુવિધા આપવી પડે છે। સુવિધા તો મળતી નથી, પણ સામે લોકોને તકલીફ થઈ રહી છે। સવાલ એટલા માટે અત્યારે ઉભો થયો કારણ કે જે રતનપર બાયપાસ રોડ પર આવેલા ઉમિયાનગર 4ના રહીશો અને મહિલાઓ છે, તેમણે મહાનગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કર્યો। રોડ રસ્તા પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવતા મનપા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે। સોસાયટીના મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયા, એટલે સ્થાનિક મહિલાઓ અને રહીશોએ વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે। મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી કે તાત્કાલિક બિસ્માર રસ્તા છે એ સહિતની પ્રાથમિક જે સુવિધાઓ છે પૂરી પાડવામાં આવે। કમિશનર સાહેબે ચેમ્બરની બહાર આવીને લોકોની સમસ્યા તો સાંભળી, પણ સવાલ એ છે કે સમસ્યા સાંભળવાથી સમસ્યાનો હલ નથી આવતો, તેમનું નિવારણ લાવવું પડે છે। કમિશનરે બિલ્ડરે લોકોને જે પ્લોટો વેચી દીધા છે, કોઈ સુવિધા ન આપતા હવે બિલ્ડર ઉપર પણ પગલાં લેવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। આ તમામ બાબતે સ્થાનિક રહીશો શું કહી રહ્યા છે અને જે મ્યુનિસિપલ કમિશનર છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। સુરેન્દ્રનગર જિલ્લો કહેવાય, જિલ્લા લેવલે નર્મદા સ્થિતિ સરંગનગર કહેવાય। બોલો, સુરેન્દ્રનગર જિલ્લો કહેવાય એટલે નરકાગાર સ્થિતિ કહેવાય। અમે અહીંયા આયા ને, પણ અમને તમારે આગળ આવતા શરમ આવે તો હવાય ને પણ ના છૂટકે આયા છીએ। બોલો, અમાર માનવ નો આવે તો રૂબરૂ જોવા આવે છે। તમે તાર રૂબરૂ મુલાકાત લો પછી વાત। સર ઓનલાઈન કમ્પ્લેન્ટ નાખી છે। સુવિધા આપો, સુવિધા આપો, સુવિધા નેશનલ બેકરી કેમ જો સામે સરકાર અમારી રજૂઆત એવી છે, તમે વારંવાર આની પહેલા અરજીઓ આપેલી, 9 તારીખે આપ સાહેબ શ્રી અને રિયા સાહેબ સુધીમાં સાહેબ કોઈ કોઈ જાતનું જરૂર હવે કેટલો બધો દવાખાના હતા ચાર પાંચ બહેનો અને જે બીજા નાગરિકો હતા એમની સાથે ડિટેલ ચર્ચા કરી છે। બે વસ્તુ છે, એક છે તો શોર્ટ ટર્મ, અત્યારે હાલ જે તકલીફ જે નિવારવાની છે કે જે તાત્કાલિક શું કામ થઈ શકે, અને તમારું પ્રતિનિધિ મંડળના આગેવાનો અને અમારા મિત્રો કર્મચારીઓ, અમારા એન્જિનિયરો એ સંકલન કરીને હાલ જે તાત્કાલિક જે મુશ્કેલી નિવારવાની છે એ મુશ્કેલી નિવારવા માટે કામગીરી થશે। બરાબર। હું સપનાબેન બોલું છું, ઉમિયા 4માં રહું છું, સુરેન્દ્રનગર બાયપાસ રોડ। અમારી સોસાયટીમાં કાંઈ સગવડ નથી રોડ, નથી પાણી આવતું, નથી લાઇટોની કોઈ સગવડ, એટલે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ। જેમ બને એમ અમારી માંગો પૂરી કરો। અમને બધી તકલીફ હાલવાની, છોકરાને સ્કૂલે મૂકવા જવું હોય તો રિક્ષા અંદર નથી આવતી, પછી દૂધ લઈને નથી આવતા અંદર સોસાયટીમાં,
કચરાવાળા નથી આવતા એટલે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે એટલે અમારી માંગણી પૂરી કરો. એક ફેરીમાંથી બદલ ગેંગ છે, અમે બધા પબ્લિક ઉમૈયા 4 માંથી આવેલ છીએ. અમારી સોસાયટીની હાલત બહુ ખરાબ છે. રોડ રસ્તા માટે માંગ માટે અમે બધા આવેલ છીએ. અમારી સોસાયટી 2018 માં તૈયાર થયેલ છે પણ કોઈ અમને સુવિધા મળેલ નથી. એ માટે અમે માંગ પૂરી કરવા માટે અમે સાહેબને મળવા અહીંયા ઓફિસે આવેલા છીએ. અમારી હાલત બહુ સોસાયટીની ખરાબ હોવાથી અમારે અહીંયા ઓફિસ સુધી પહોંચવું પડ્યું અને 5 વર્ષથી આ હાલત છે. અમે અમારી માંગ જલ્દી પૂરી થાય એના માટે અમે આવ્યા છીએ. અમને બધી સુવિધા મળવી જરૂરી છે. બસ એટલા માટે અમે આવ્યા છીએ. બધા બોલો. પાણીની સુવિધા રોજ સુરેન્દ્રનગર કોર્પોરેશનના રતનપર વિસ્તારમાં જે આઉટગ્રોથ એરિયા છે ત્યાં બાયપાસ પરની ઉમિયા ટાઉનશીપ અને આજુબાજુની સોસાયટીના રહીશો અત્રે રજૂઆત માટે આવેલા હતા. તેઓની મુખ્ય રજૂઆત વર્ષોથી તેઓને રોડ રસ્તાની સુવિધા ન હોવા બાબતની હતી અને અત્રે જિલ્લામાં અને શહેરમાં થયેલા વરસાદને કારણે હાલ એમની રસ્તાની હાલત ખરાબ થઈ ગયેલી હતી. તે બાબતે તેમની મુખ્યત્વે રજૂઆત હતી. આ તમામ વિસ્તારો નવા ડેવલપ થતા વિસ્તારો છે અને આ બાબતે એમની સાથે ચર્ચા કરી અને ચોક્કસ નક્કર આયોજન દ્વારા આ સમસ્યાનો કાયમી હલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવશે તે બાબતની ખાતરી આપેલી છે. અને હાલ છે તો તાત્કાલિક લોકોની સુવિધા થાય, લોકોને મોટરેબલ છે તો રસ્તા થાય એ માટે તાત્કાલિક જે કાર્યવાહી કરવામાં આવે છે એ કાર્યવાહી કરવામાં આવશે. એ પણ વાત કરી કે બિલ્ડરની જવાબદારી છે, બિલ્ડર નથી કરતા તો શું કે એની પર શું પગલાં લેવામાં આવશે? સાથે સાથે એ પણ ચર્ચા કરવામાં આવી કે આવા પ્રકારના આઉટગ્રોથ વિસ્તારો જે હોય છે બિલ્ડરો દ્વારા સોસાયટી બનાવવામાં આવે છે અને બેઝિક સુવિધા આપ્યા વગર એમને વેચાણ કરીને જતા રહેતા હોય છે. ખાસ કરીને આ સુરેન્દ્રનગરમાં ઉમિયા ટાઉનશીપ આવી 8 થી 10 ટાઉનશીપ આવેલી છે અને એ બાબતે ચોક્કસ છે તો આ બિલ્ડરની જે જવાબદારી છે એને નિભાવી નથી તો એની પણ તપાસ કરી અને બિલ્ડરની વિરુદ્ધ પણ કાર્યવાહી યોગ્ય કરવામાં આવશે. એ બાબતની પણ નાગરિકોને સમજ આપેલી છે. પરંતુ હાલ કોર્પોરેશનની જવાબદારી છે કે નાગરિકોને અસુવિધા ન પડે તે માટે તાત્કાલિક જે પણ કાર્યવાહી થઈ શકે તે છે તો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. હવે બે વસ્તુ છે આની અંદર કે અત્યારે હાલ તમારી બેઝિક જરૂરિયાત છે ડેવલપિંગ એરિયા છે રોડની, બરાબર? પાણીની છે સર. હા, પાણી, રોડ, પાણી અને ગટર બેઝિક જરૂરિયાત. પછી સ્ટ્રીટ લાઇટ, કદાચ સ્ટ્રીટ લાઇટનું આપણે છેલ્લો ચોથો વારો લાઇટનું છે. બરાબર. એટલે એક તો એનું પ્લાનિંગ કરીને એનું જે આયોજન છે, બરાબર, આ લોકો અમારો બાયપાસ આખો વિસ્તાર બી મોટો છે એટલે આઉટગ્રોથ વિસ્તાર અને બીજા 5 ગામ સમાવેશ થયો છે એટલે એનું આયોજન ચાલી જ રહ્યું છે. તમારી સોસાયટીનું અમે ચેક કરી લઈએ એટલે લાંબા ગાળાના આયોજનમાં આ વસ્તુ સમાવેશ થઈ જાય. કારણ કે અત્યારે ચોમાસું છે એટલે અત્યારે હાલ કશી કોઈ પણ વસ્તુ અત્યારે થઈ શકશે નહીં કે ગટર ખોદાણ કરીશું તો એ શક્ય નથી, કે રોડ ખોદાણ કરીશું. અત્યારે હાલ પૂરતી જે સમસ્યા છે ધારો કે જવા આવવાના રસ્તા નથી તો એ ત્યાં આગળ મેટલિંગ કરાવી અને મોટરેબલ રોડ થઈ જાય ત્યાં તકલીફ ના પડે એ વ્યવસ્થા કરાવીશું. નહીં, એ કરાવીશું, બરાબર. બીજી વસ્તુ એ છે કે આની અંદર તમારા તરફથી એક એ જોઈ લો કે કેટલા મકાન છે અને તમારા જે બિલ્ડર જે છે જેને જમીન વેચી છે એનું છે તો એક તમારા જે આટલા પ્રતિનિધિ છે ધારો કે ઉમિયા ટાઉનશીપ 4 છે એમાંથી 2 જણ, બીજા જે સોસાયટી છે એમાંથી 2 જણ, એટલે આ રેકોર્ડ અને દસ્તાવેજ આપો, બરાબર. એટલે શું છે કે અમે એક બિલ્ડર જોડે છે તો એને બોલાવીએ કારણ કે અમારે છે તો એના જમીનના જે છે એ રાજીનામા મહાનગરપાલિકામાં લેવા પડે. એટલે એમને જમીન સોંપવી પડે. સોસાયટી છે તો સોસાયટીનો ઇન્ટરનલ રોડ કરવાની જવાબદારી બિલ્ડરની છે. હવે બિલ્ડર નથી કરતો તો એને જમીન છે તો અમને આપવી પડે, બરાબર છે. કારણ કે એને તમને ઘર આલ્યું એવું નહીં કે પ્લોટ વેચી દીધો એટલે એની જવાબદારી પૂરી નથી થતી. બેઝિક સુવિધા તમારે આપવી પડે, બરાબર. અત્યારે આપણે કઠિન પરિસ્થિતિ છે તો અમે ધારો કે આ વચ્ચે આપણો સુરેન્દ્રનગરનો હાઈવે છે તો નેશનલ હાઈવે છે, વડવણનો બ્રિજ છે તો એ RNBનો છે. તો અમે એ જોવા નહીં જઈએ કે ભાઈ આની અંદર આ કોની છે. તમારે ત્યાં મોટરેબલ રોડ કરવાની જવાબદારી અત્યારે અમારી છે. પણ આ જે હું કહું છું લાંબા ગાળાના આયોજન માટે આ બધી પ્રોસેસ
જરૂરી છે, કારણ કે બિલ્ડરે રાજીનામું આપી અને એ જે જગ્યા છે કોમન એ કોર્પોરેશનને આપવી પડશે, બરાબર. એટલે બીજી વસ્તુ એ કે તમારા લોકલ પ્રતિનિધિ હોય તો જે આયોજન છે તો એવું થાય કે ભાઈ સૌથી વધારે ઇફેક્ટેડ છે ત્યાં પહેલું કામ થાય, કારણ કે આપણી જોડે તમારો એરિયા છે 980 ફૂટ રોડ છે, ત્યાં સોસાયટી જોવો તો ત્યાં આવી હાલત છે, બરાબર છે. કારણ કે બધા હવે જે મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે, મહિલાઓને રહીશો ક્યાંક પોતાની રીતે સાચા છે, કારણ કે કરવેરા તમામ લોકો ભરે છે, પરંતુ જ્યારે સુવિધા આપવાની વાત આવે છે ત્યારે સુવિધાના નામે જ્યારે અધિકારીઓ હોય કે સરકારી તંત્ર હોય તમામ લોકો હાથ ઊંચા કરી દે છે. એટલે સવાલ એ છે કે જ્યારે લોકો પોતાનું કામ સારી રીતે કરે છે તો પછી સરકાર કે અધિકારીઓ કેમ નથી કરતા? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.